નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન, ટેક એક્સપો ગુજરાત 2024 એનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો અમદાવાદમાં કરવામાં આવશે. કઈ જગ્યાએ? અમદાવાદમાં. ટેક એક્સપો 2024 એ આપણા ગુજરાતનો સૌથી મોટો ટેકનોલોજી એક્સપો છે. ગુજરાતમાં ટેકનોલોજી લેન્ડસ્કેપને બદલવા માટે તે તૈયાર છે, અને આપણા ગુજરાતના 17મા નંબરના જે સીએમ છે શ્રી ભૂપેન્દ્ર પટેલ, એમના હસ્તે ઉદ્ઘાટન થનાર આજે પ્રીમિયર ઇવેન્ટ, એમાં ગુજરાતમાં આઈટી બિઝનેસમાં સહયોગ, નવીનતા અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારતા અને વિકસાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. હવે આનું આયોજન ક્યાં થવાનું છે? તો સાયન્સ સિટીની અંદર આવેલું છે વિજ્ઞાન ભવન, અમદાવાદમાં સોલા ખાતે સાયન્સ સિટી છે ત્યાં. તો 20 અને 21 ડિસેમ્બરના રોજ અમદાવાદ આઈટી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સના સહયોગથી યોજાવાનું છે, અને એમાં 3000 કરતાં વધુ પાર્ટિસિપન્ટ એક સાથે આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય તેમાં એન્ટરપ્રિન્યોર્સ આપણે જેને કહીએ, લીડર્સ, સ્ટાર્ટઅપ્સ, ઇન્વેસ્ટર્સ, પોલિસ મેકર્સ, એ બધા સામેલ હશે. અને અગ્રણી ટેક કંપનીઓના ઘણા બધા સી લેવલ એક્ઝિક્યુટિવ અને ટેકનોલોજી હેડ પણ અહીંયા પાર્ટિસિપન્ટ તરીકે જોડાવાના છે. 20 અને 21 ડિસેમ્બરના રોજ યોજાશે. તમને ખબર છે 20મી ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ. અને 21મી ડિસેમ્બર તમને ખબર હશે જ, આપણે રિસન્ટલી જ ભણ્યા હતા. કયો દિવસ આવે? કમેન્ટમાં લખો. આ જે પાર્ટિસિપન્ટ છે એ ભાવિ ગ્રાહકો અને ભાગીદારોને શોધવા, મજબૂત બ્રાન્ડ ઓળખ બનાવવા અને તેમના સાહસોને વધારવા અને સ્કેલ કરવા અર્થપૂર્ણ ચર્ચામાં જોડાવાની તક એમને મળશે. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય ઘોડા દિવસ કઈ જગ્યાએ ક્યારે મનાવવામાં આવે છે? તો 13 ડિસેમ્બરના રોજ, એટલે કે આજનો દિવસ છે. એકચ્યુઅલી રાષ્ટ્રીય ઘોડા દિવસ છે એ દર વર્ષે 13મી ડિસેમ્બરે મનાવવામાં આવે છે, અને ઘોડાના માનવ જીવનમાં આર્થિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક યોગદાનને યાદ કરવાનો આ દિવસ છે. વાત છે 2004ની. યુએસ કોંગ્રેસે 13 ડિસેમ્બરને રાષ્ટ્રીય ઘોડા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. અને તમને ખબર છે, ભારતમાં પ્રાચીન કાળથી ઘોડાઓ માનવ સમુદાયનો એક અભિન્ન અંગ રહ્યા છે. ભારતમાં પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓ ઘોડા પર સવારી કરતા હતા અને યુદ્ધ પણ લડતા હતા. તમને ખબર હશે કે મહારાણા પ્રતાપ, એમનો ઘોડો બરાબર છે ઇતિહાસમાં આમ કહી શકીએ અમર થઈ ગયો છે. નામ શું છે? ચેતક. હવે તમને જો ખ્યાલ હોય તો લગભગ 2 વર્ષ જેવો સમય થયો છે, મોંગોલિયા કરીને દેશ છે, એના રાજાએ આપણા જે હાલના સંરક્ષણ મંત્રી છે શ્રી રાજનાથ સિંહ, એમને એક ઘોડો ભેટ આપ્યો હતો. તમારે મને જણાવવાનું છે ઘોડાનું નામ શું છે. ખબર હોય તો કમેન્ટમાં લખો. સુરતમાં આવેલી છે સુમુલ ડેરી, સુરત મિલ્ક યુનિયન લિમિટેડ, એને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
તો સુરતની સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હવે આની અંદર શું થયું છે કે આઈસ્ક્રીમ પ્લાન્ટ છે એની ક્ષમતા 20,000 લીટરથી વધારીને 1 લાખ લીટર પ્રતિદિન થઈ ગઈ છે. મુંબઈ ખાતે આયોજિત એક સમારંભ હતો, એમાં આના જે ચેરમેન હતા માનસિંહ પટેલ અને જે ઉપપ્રમુખ રાજુ પાઠક તેમજ અન્ય ડિરેક્ટર અને એમડી વરુણ પુરોહિતને ઇન્ટરનેટ ડેરી એવોર્ડ 2024 આપવામાં આવ્યો. સુરતની સુમુલ ડેરીને તેની પારડી ડેરીના પ્લાન્ટના 100% ક્ષમતા વપરાશ, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રોસેસિંગ ટેકનોલોજી અને સલામતી નિયંત્રણો એના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ચલો એક સિમ્પલ પ્રશ્ન, સુરતની સુમુલ ડેરીની સ્થાપના કયા વર્ષમાં થઈ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ડેરીની વાત આવે એટલે આપણા પશુપાલન અને ડેરી મંત્રી, બરાબર. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોણ આવશે? રાઘવજીભાઈ પટેલ. અને કેન્દ્રમાં તમને કોઈ પૂછે તો રાજીવ રંજન સિંહ એટલે કે લલનસિંહ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો છે રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2 છે. આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે જો બાકી હોય તો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો તમારે શું કરવાનું, આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. તમે રાજેશ ભાસ્કર સર્ચ કરશો ને ટેલિગ્રામ ચેનલમાં તો આ રીતનું સિમ્બોલવાળું આવશે, મારું નામ આખું આ રીતે. તો તમને ત્યાં તમે એ આપણી ચેનલને જોઈન કરી લો, તમને અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે અલગ અલગ. તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા અબત સાહેશ્વર મંદિરને યુનેસ્કોના 2023ના એવોર્ડ ઓફ ડિસ્ટિંક્શન દ્વારા આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે? તો જવાબ આવશે તમિલનાડુમાં આવેલું છે. આ કઈ જગ્યાએ? તમિલનાડુ. તો તમિલનાડુના તંજાવુર જિલ્લામાં આવેલું છે. 1300 વર્ષ જૂનું ચોલા વંશનું માળખું. થુક્કાચીમાં આવેલું છે અબત સાહેશ્વર મંદિર. તેના અસાધારણ સંરક્ષણ પ્રયાસો માટે યુનેસ્કોના 2023ના એવોર્ડ ઓફ ડિસ્ટિંક્શન દ્વારા આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. આ મંદિરનું નિર્માણ રાજાઓ વિક્રમ ચોલા અને કુલોથુંગા ચોલા દ્વારા કરવામાં આવ્યું હતું. જીર્ણોદ્ધાર પહેલાં મંદિરની હાલત ખરાબ હતી. પુનઃસ્થાપનમાં 2 પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું હતું. વધુ ઉગેલા છોડ અને વૃક્ષો દૂર કરવામાં આવ્યા હતા. યુનેસ્કોએ પરંપરાગત પદ્ધતિઓ સાથે આધુનિક સંરક્ષણ તકનીકોને જોડીને મંદિરને પુનર્જીવિત કરવા માટે પુનઃસંગ્રહની પ્રશંસા કરી. અને તમિલનાડુના જે સીએમ છે M.K. સ્ટાલિન, એમણે મંદિરના જીર્ણોદ્ધાર માટે વાર્ષિક 100 કરોડ ફાળવ્યા છે. સમાન જીર્ણોદ્ધાર માટે વધુ મંદિરની ઓળખ કરવામાં આવી છે જેથી તેના વારસાની જાળવણી થાય. યુનેસ્કોની વાત કરીએ, એનું હેડક્વાર્ટર પેરિસમાં છે. તમારે કહેવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણા ભારતમાં ટોટલ 43 છે. કેટલી છે? 43. અને તમને પૂછે કે ગુજરાતમાં કેટલી છે તો ગુજરાતમાં 4 છે. ચાંપાનેર રાણી કી વાવ, અમદાવાદ અને ધોળાવીરા. યાદ રાખજો. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને કયા સ્થળે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો નવી દિલ્હીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારનું ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ છે, પ્રહલાદ જોશી એના મંત્રી છે. એના દ્વારા ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. 5 ડિસેમ્બરના રોજ અન્ન ચક્ર, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, સપ્લાય ચેન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ 2013માં આવ્યો હતો ને એના માટે સબસિડી ક્લેમ્સ એપ્લિકેશન સ્કેન આ પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા, સપ્લાય ચેન ઓપ્ટિમાઇઝેશન, જેમાં ખાસ કરીને રૂટ ઓપ્ટિમાઇઝેશન અમલીકરણના ઉત્તમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. વર્ષ 2022થી જૂન માસથી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્યમાં આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉનો તેમજ તમામ જે વ્યાજબી ભાવની દુકાનો છે એને ઓનલાઈન પીડીએસ પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ ફેન્સ કરવામાં આવી છે. ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર, IIT દિલ્હી,
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા સંયુક્ત રીતે ઓપ્ટિમાઇઝેશન સ્ટડી તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત માટે L1 એટલે કે FCI CWC સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન, એનાથી GSCSCL ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાઈઝ કોર્પોરેશન લિમિટેડ ગોડાઉન સુધી 38%, L2 એટલે GSCSCLથી FPS સુધી 6% સુધી નોંધપાત્ર ખર્ચ ઘટાડાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. અહીંથી મને યાદ આવ્યું, ફૂડની વાત આવી ને, તો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEOનું નામ શું છે તમને ખબર હોય તો જણાવો. 20મી એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ બરાબર છે 10મી ડિસેમ્બર 2024ના રોજ પૂરી થઈ ગઈ. ફાઇનલમાં જાપાને રોમાંચક ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 25-24થી હરાવી, 25-24થી, અને બીજી વખતનું એને ચેમ્પિયનશિપ ટાઇટલ હાસિલ કર્યું. રમાઈ હતી ક્યાં? તો આપણા અહીંયા ભારતની અંદર ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ છે ત્યાં દિલ્હીમાં. બંને ટીમો તરફથી અસાધારણ કૌશલ્ય, સ્થિતિસ્થાપકતા અને નિશ્ચયનું પ્રદર્શન કરવામાં આવ્યું. જાપાનની જીત છે એ એક એવી ઐતિહાસિક ક્ષણ તરીકે ચિહ્નિત થઈ. કેમ ખબર છે? કેમ કે આ સ્પર્ધામાં દક્ષિણ કોરિયાએ છેક સુધી જોરદાર પરફોર્મન્સ આપ્યું છે, ભલે હારી ગયું હોય. અને દક્ષિણ કોરિયા સતત 7 વખત ટાઇટલ જીત્યું છે, 7 વખત, બરાબર. તો યાદ રાખજો. જાપાનની તમને ખબર છે, વાત કરીએ તો આપણા નાગાલેન્ડની અંદર એક ઉત્સવ શરૂ થયો હતો, જેમાં જાપાન છે ને એ થીમ કન્ટ્રી, મુખ્ય કન્ટ્રી છે, બરાબર છે. કયો મહોત્સવ તમારે કહેવાનું છે? સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી, એ ટેલિગ્રામ ચેનલનું નામ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતના પહેલા હાઇપરલૂપ પ્રોજેક્ટનો રૂટ કયા 2 શહેરો વચ્ચે હશે? તો મુંબઈથી પુણે હાઇપરલૂપ પ્રોજેક્ટ. તો ભારતનો પહેલો હાઇપરલૂપ મુંબઈ પુણે રૂટ હશે. હાલમાં પ્રવાસની અંદર તમે જુઓ ને તો 3-4 કલાકનો સમય લાગે છે, પરંતુ આ હાઇપરલૂપ બની જશે ને તો મુંબઈથી પુણેની યાત્રા ફક્ત 25 મિનિટમાં પૂરી થશે. કેન્દ્રએ હવે તેને લીલી ઝંડી આપી દીધી છે. આ ટ્રેન 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ મુંબઈ અને પુણે વચ્ચેની ઝડપ 600 કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવશે. આના માટે 410 મીટર લાંબો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે ચેન્નઈમાં. આ ટ્રેક પર હાઇપરલૂપ ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવી ગયું. પરીક્ષણ કરી દીધું. આપણા જે કેન્દ્રીય રેલવે મંત્રી છે એમણે એમનું જે ટ્વિટર એટલે કે X છે એના પર એમણે વિડીયો શેર કર્યો છે. હવે આમાં કેવું હોય છે, હાઇપરલૂપમાં કે એક ટ્રેન હોય છે, એ ટ્યુબની લાંબી ટ્યુબ હોય, એની અંદર હવા વગરની જગ્યામાં ચાલે. એમાં મેગ્નેટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. IIT મદ્રાસ અને રેલવેની ટીમે સંયુક્ત રીતે આ ટ્રેક બનાવેલો છે. હાઇપરલૂપ એક નવી ટેકનોલોજી છે, જેમાં એક પોળની અંદર 24 થી 28 મુસાફરો બેસી શકે. હવે અમેરિકાનું લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો એ બંને વચ્ચે ઝડપી મુસાફરીને સક્ષમ કરવા માટે આ ટેકનોલોજીની પ્રથમ કલ્પના કરવામાં આવી હતી. 2013માં ઇલોન મસ્કે આ ટેકનોલોજીનો આઈડિયા આપ્યો હતો, બરાબર. તો યાદ રાખજો. તમને ખબર છે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન છે એ ક્યાંથી ક્યાં શરૂ થવા જઈ રહી છે? કમેન્ટ બોક્સમાં લખો. પ્રસ્થાન ગાંવ કી ઓર રાષ્ટ્રવ્યાપી એક અભિયાન છે. 19 થી 24 ડિસેમ્બર 2024 સુધી ભારતના તમામ જિલ્લા, રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો એમાં જાહેર ફરિયાદોના નિવારણ અને સુધારણા સેવા વિતરણ એના માટે પ્રસ્થાન ગાંવ કી ઓર એક આ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવશે. પ્રસ્થાન ગાંવ કી ઓર 2 થી 31 ઓક્ટોબર 2024 દરમિયાન કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો, પબ્લિક સેક્ટર યુનિટમાં હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન 4.0નું વિકેન્દ્રિત સંસ્કરણ છે. આ ઝુંબેશમાં 700થી વધુ જિલ્લા કલેક્ટરો ભાગ લેશે. અધિકારીઓ તહેસીલો, પંચાયત સમિતિના મુખ્ય મથકોની મુલાકાત લેવાના છે. ગુડ ગવર્નન્સ વીક 2024નો પ્રારંભિક તબક્કો 11 થી 18 ડિસેમ્બર 2024 સુધી ચાલશે, અને 11 ડિસેમ્બર 2024ના સુશાસન સપ્તાહ 2024 કાર્યક્રમનો શુભારંભ માટે https://darpgapps.nic.in GGW24 આ એક પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ એક સમર્પિત પોર્ટલ છે જેમાં જિલ્લા કલેક્ટર પ્રારંભિક અને અમલીકરણના તબક્કાઓ દરમિયાન સુશાસનની પદ્ધતિઓ અને વિડીયો ક્લિપ્સ સાથેની પ્રગતિને અપલોડ કરશે. તમારા માટે પ્રશ્ન છે, સુશાસન દિવસ જે આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ છે ત્યારે મનાવવામાં આવે છે. કઈ તારીખ છે તમારે કહેવાનું છે. હવે જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લાફિંગ ગેસ તરીકે ઓળખાતો જે વાયુ છે એ કયો છે? નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ ક્યાં છે? આ રહ્યો નાઇટ્રસ ઓક્સાઇડ. ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતું? તો નીલ આર્મસ્ટ્રોંગ. ક્યારે મૂક્યો તો? 20 જુલાઈ 1969. નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? તો લાલ, લીલો અને વાદળી. યાદ રાખજો કયો છે? લાલ, લીલો અને વાદળી. બરાબર છે, પ્રાથમિક રંગો છે. RGB આ યાદ રાખજો. પરંતુ પેલું જે પેઇન્ટિંગમાં જે કલર વાપરતા હોય છે એના સંદર્ભમાં જુઓ તો લાલ, પીળો, વાદળી થાય, પરંતુ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે અને આને માન્યતા આપેલી છે. કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? કમળો હિપેટાઇટિસને કારણે. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? તો મુખમાંથી થાય. કેવી રીતે? મુખમાં તમે ખોરાક ચાવો એટલે એમાં પાચક રસો ભળે લાળ વાટે, એટલે શરૂઆત થઈ કહેવાય. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. આ નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય આમાં? તો જયશંકર સુંદરી. આમ તો જયશંકર ભોજક એમનું નામ છે, સુંદરી એમનું ઉપનામ છે. તો એ અભિનેતા હતા, રંગમંચના કલાકાર હતા. બાકી બધા શું છે? નૃત્ય સાથે સંકળાયેલા. દિવાળી બેલ ભીમનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવેલું છે? તો બધાને ખબર જ છે, લોક સંગીત. એલિસ બ્રિજનું નામ કોના પરથી પાડવામાં આવેલું છે? અંગ્રેજ અધિકારીના પત્નીના નામ પરથી. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે? પીછવાઈ. જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ નર્મદ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં કઈ યુનિવર્સિટીને DSCI એક્સલન્સ એવોર્ડ પ્રાપ્ત થયો? તો નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીને. તાજેતરમાં કોની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદે નિમણૂક કરવામાં આવી છે? તો સંજય મલ્હોત્રા. યાદ રાખજો 26માં ગવર્નર બન્યા RBIના. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન હતો 21 ડિસેમ્બરે આપણે કયો દિવસ મનાવવામાં આવશે? નવો દિવસ ઘોષિત થયો છે, વિશ્વ ધ્યાન દિવસ, મેડિટેશન દિવસ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, મોંગોલિયાના રાજાએ આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને જે ઘોડો ભેટમાં આપ્યો તેનું નામ શું હતું? તેજસ. ત્રીજા નંબરનો પ્રશ્ન, સુમુલ ડેરીની સ્થાપના 1951માં. ચોથા નંબરનો પ્રશ્ન, યુનેસ્કોના અધ્યક્ષનું નામ શું છે? તો એન્દ્રે ઓઝલે. પાંચમા નંબરનો પ્રશ્ન, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEOનું નામ શું છે? તો ગંજી કમલા વી રાવ. બરાબર છે, તમને ખબર હોય ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે મિનરલ વોટર છે અને જે ઠંડા પીણા છે એના પર કહી શકીએ કે દર વર્ષે ઓડિટ કરવું પડશે. એમને કીધું જીવલેણ છે. છઠ્ઠો પ્રશ્ન, જાપાન છે ને એ હોર્નબિલ ફેસ્ટિવલ એમાં મુખ્ય દેશ છે. સાતમા નંબરનો, ભારતમાં બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલશે. બરાબર છે. આઠમા નંબરનો પ્રશ્ન, ગુડ ગવર્નન્સ ડે 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે ભારતના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર શ્રી વાજપેયીજીનો જન્મદિવસ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, દેશનો પ્રથમ કર્ક રેખા સાયન્સ પાર્ક કયા જિલ્લામાં બનાવવામાં આવ્યો છે? સેકન્ડ પ્રશ્ન, વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમની વાર્ષિક કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર
રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને તમારા અભિપ્રાયો છે ને એ કમેન્ટ બોક્સમાં અવશ્ય લખીને જણાવજો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.